જો DNA is a molecule made up of two strands. આપણે આમ સામાન્ય રીતે જોઈએ તો ડીએનએ એક આવી રીતે કુંતલમય છે, બરોબર? નિશાની આકારનું બેવડું કુંતલ આકાર, Twisted around each other in a double helix shape. Each strand is made up of a sequence of 4 chemical bases, represented by the letters. હવે સૌથી પહેલા જે છે ને અહીંયા ગાયરેસ કામ કરે છે. કયો? ગાયરેસ. ડીએનએ ગાયરેસ જે ડીએનએ નું કુંતલ છે, ડીએનએ નું કુંતલ છે એને દૂર કર્યું, એટલે ડીએનએ નું કુંતલ જે છે એ સીધું થઈ ગયું, બરોબર? એટલે સૌથી પહેલું કાર્ય થયું ડીએનએ ગાયરેસ. ક્લિયર? જો આગળ Does A, C, G, and T. બરોબર. હવે અહીંયા એ શું કહે છે કે ગ્રીન કલર ને તમે એડેનિન કહી દો, રેડ કલર ને થાઇમિન કહી દો, ધાર્યું છે, બરોબર? તમે આને પણ એટી કહી શકો છો. હવે આપણે સિમ્પલ અત્યારે આના પ્રમાણે સમજવાનું થાય કે ગ્રીન કલર એ અને રેડ કલર ટી, તો જેટલા ગ્રીન એટલા રેડ. શું મતલબ થયો? જેટલા એડેનિન એટલા થાઇમિન, બરાબર? અને એવી રીતે બ્લુ એટલે સાઇટોસિન અને યેલો એટલે ગ્વાનિન, તો જેટલા બ્લુ એટલા યેલો. ઇરવિન ચારગાફનો નિયમ, બરોબર? એટલે એ એમના એમ કહે છે, જો આગળ the A equal to T, the C is equal to G. The two strands are complementary. Two strands are complementary. બંને શૃંખલાઓ પરસ્પર પૂરક છે. કોમ્પ્લિમેન્ટરી એટલે પૂરક. અને અહીંયા એક શૃંખલા 3' થી 5' હોય. This means that wherever there's a T in one strand, there will be an A in the opposite strand. બરાબર? જે શૃંખલા ઉપર એડેનિન હોય એની સામેની શૃંખલા ઉપર થાઇમિન હોય, એનો પૂરક. એટલે યાદી રીતે રાખવાનું છે કે એડેનિન નો પૂરક થાઇમિન કે થાઇમિન નો પૂરક એડેનિન. એવી રીતે સાઇટોસિન નો પૂરક ગ્વાનિન, ગ્વાનિન નો પૂરક સાઇટોસિન. જે રીતે યાદ રહે એમાં ચાલે, બરાબર? And wherever there's a C, there will be a G in the other strand. Each strand has a 5' end and a 3' end. The two strands run in opposite directions. This determines. ક્લિયર? બહુ ધ્યાનથી વિચારજો. કાલે આપણે થિયરી જોઈ હતી. તો ડીએનએ ની એક શૃંખલા 5' થી 3', તો સામેની શૃંખલા વિરુદ્ધ 5' થી 3'. That's how each strand of DNA is written. આની આપણે ચોખવટ કરેલી છે બધી, કે તમારામાંથી કોઈ એમ કહે કે ડીએનએ ની એક શૃંખલા 5' થી 3' છે, તો બીજી શૃંખલા તમારે 3' થી 5' સામે કેવી પડે. અધરવાઇઝ તમે એમ લખો કે ડીએનએ ની બંને શૃંખલા 5' થી 3' ની દિશામાં પરસ્પર વિરુદ્ધ છે, સાચું. તમે એમ કહો કે ડીએનએ ની બંને શૃંખલા 3' થી 5' પણ પરસ્પર વિરુદ્ધ ઈ લખવું પડે ખાસ. તો તમે પરસ્પર વિરુદ્ધ લખો તો કોઈ પણ એક દિશા લખો તો ચાલશે, કાં તો 5' થી 3' કે 3' થી 5' એમાં ચાલે. પણ તમે જો એક શૃંખલા 5' થી 3' ની દિશામાં હોય એવું લખો તો વિરુદ્ધ શૃંખલા જે છે એ તમે જે બાકી રાખી લખવી પડે, બરોબર? ક્લિયર? તો પહેલું ઉત્સેચક આવ્યો, લોટ્સ ઓફ ઉત્સેચકો અહીંયા આવશે, બરાબર? ઘણા ઉત્સેચકો અહીંયા આવશે, નામ પ્રમાણે કાર્ય યાદ રાખવાના છે. Replicated. The first step in DNA. સૌથી પહેલું સ્ટેપ, હવે ડીએનએ નું સંયોજન સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલું સ્ટેપ એક પથ્થર જેવું આમથી આવશે, બરોબર? એનું નામ છે ડીએનએ હેલિકેસ. બધાને ખાસ સૂચના આપી દઉં કે બને ત્યાં સુધી સ્વયંજનનની અંદર સિક્વન્સ તોડતા નહીં.
જો અમુક જવાબની અંદર સિક્વન્સ જાળવવી એવું જરૂરી નથી. જેમ કે તમે નીચેના પૈકી કઈ શરતો જનીન દ્રવ્ય છે એ સાબિત આપે છે, હે એમાં તમે 4 પોઈન્ટને આડાવડા કરો તો ચાલે. તમારામાંથી કોઈ એમ કે મેન્ડેલના નિયમ પ્રમાણે અભિવ્યક્ત થવા જરૂરી છે, એ પહેલો મુદ્દો લખે. પોતાના જેવી જ કોપી બનાવવા માટે સક્ષમ હોવું જોઈએ, એપ્લિકેશન જાતે કરી શકવું જોઈએ, એ છેલ્લો પોઈન્ટ લખે તો ચાલે. એની અંદર સિક્વન્સ જાળવવી જરૂરી નથી. હર્શી-ચેઝના પ્રયોગમાં સિક્વન્સ જાળવવી જરૂરી, ઇન્જેક્શન આપવામાં સિક્વન્સ જાળવવી જરૂરી. એટલે અમુક ક્વેશ્ચનની અંદર સિક્વન્સ જરૂરી છે. તો ડીએનએ નું સ્વયંજનનની આખી એક એવી પ્રક્રિયા છે કે જેની અંદર આખી ક્રમાનુસાર પ્રક્રિયા થાય. આ વિડીયો યુટ્યુબ ઉપર અવેલેબલ છે. મેં યુટ્યુબ ઓન કરીને જ આ બતાવ્યું છે. રેપ્લિકેશન ઓફ ડીએનએ સર્ચ બોક્સમાં નાખવાનું અને તમને આ રીતનો વિડીયો એની અંદર જોવા મળશે. ક્લિયર? તમને આ રીતનો વિડીયો એમાં જોવા મળશે. કોઈને ન સમજાતું હોય તો વિડીયો ગમે તેટલી વખત તમને ન સમજાય ત્યાં સુધી જોવાની તમને છૂટ. બરાબર? અને બીજો કંઈ પ્રશ્ન હોય તો હું તમને પછી સોલ્વ કરી દઈશ. ક્લિયર? જો Replication is to separate the two strands. This unzipping અનઝિપિંગ એટલે શું? આપણે ચેન આવે કપડામાં એને ઝીપ કહેવાય ઇંગ્લિશ. અને એની અંદર તમે બરોબર રીતે વિચારો તો કોઈ પણ ચેનની અંદર ઝીપની અંદર સામેની ખાંચ બરોબર રીતે બંધ બેસે. તમે જો ને તો એનો જે આરો હોય ને એમાં એકમાં ખાડો હોય ને એકમાં ઉપસેલો ભાગ હોય, બરોબર રીતે ઓલો ઝીપિંગની અંદર જે પ્રક્રિયા થાય આખી આવી રીતે થાય, એક પછી એક બરોબર રીતે બંધ બેસે. એટલે ડીએનએ હેલિકેસ શું કરે છે? ડીએનએ હેલિકેસ ડીએનએ નું અનઝિપિંગ કરે છે. અનઝિપિંગ નો મતલબ શું? નબળા હાઇડ્રોજન બંધને તોડવા. તો મેં તમને કાલે પણ બતાવ્યું હતું બોર્ડ ઉપર કામ કરીને કે ડીએનએ ની બંને શૃંખલાઓ છૂટી પડે અને અહીંયા તમે વિચારો તો આને ઝિપિંગ કહેવાય. આ એડેનિન, સાઇટોસિન, થાઇમિન, ગ્વાનિન બધા જે એકબીજા સાથે જોડાયા આને ઝિપિંગ કહેવાય. અનઝિપિંગ નો મતલબ શું કે તમે ધ્યાનથી વિચારો તો ગ્રીન ને રેડ, આપણે એને શું કીધું હતું? એડેનિન, થાઇમિન ને. તો આ બેની વચ્ચે રેડ ગ્રીન વચ્ચે બે નબળા હાઇડ્રોજન બંધ હશે અને બ્લુ અને યેલો ની વચ્ચે 3 નબળા હાઇડ્રોજન બંધ હશે. તો હેલિકેસ નું કામ શું છે? પ્યુરિન અને પિરિમિડિન નાઇટ્રોજન બેઝ ની વચ્ચે જે નબળા હાઇડ્રોજન બંધ છે એને તોડવા, તોડીને બંને શૃંખલાઓને છૂટી કરવી. આ રીતે is done by an enzyme called helicase. ક્લિયર? તો ડીએનએ હેલિકેસ તો સૌથી પહેલું કાર્ય થઈ ગયું ગાઇડેઝ. ગાઇડેઝે શું કર્યું? કુંતલને સીધું કર્યું. એટલે ડીએનએ ની બંને શૃંખલાઓ સીધી થઈ ગઈ. પછી બીજો સ્ટેપ આવ્યો હેલિકેસ. હેલિકેસે અનઝિપિંગ કર્યું. ક્યારેક તમને નીટમાં અનઝિપિંગ કહે તો ત્યાં ગૂંચવાવાનું નહીં. બાકી સિમ્પલ ભાષામાં આપણે એમ યાદ રાખી શકીએ કે નાઇટ્રોજન બેઝ વચ્ચેના નબળા હાઇડ્રોજન બંધને તોડવા. હવે ધારો કે વિચારો કે અહીંયા જ્યાં એડેનિન હોય, હવે આ છે ને બધું અઘરું છે. અહીંયા કોણ સામે આવ્યું હતું છે, ઘણા બધા નાઇટ્રોજન બેઝ છે, એટલે એ ઓળખવું અઘરું છે. તો જ્યાં અહીંયા ધારો કે એડેનિન હોય તો અહીંયા થાઇમિન આવવાનું સામે, સાઇટોસિન, ગ્વાનિન, સાઇટોસિન સામેના પૂરક નાઇટ્રોજન બેઝ આવવાના. ક્લિયર? પાકું? આગળ વધીએ. અહીંયા સુધી કોઈને કઈ પ્રશ્ન નથી ને? આગળ જોઈએ. જો And results in the formation of a replication fork. સૌથી અગત્ય
એપ્લિકેશન ફોર્ક એટલે સ્વયંજનન જીપીઓ. સ્વયંજનન જીપીઓ આપણે કોઈ પણ જીપીઓ હોય એક જગ્યાએ જોડાયેલો ભાગ ખુલ્લા હોય, બરાબર. તો ડીએનએ હેલિકેસ હાઇડ્રોજન ડીએનએ બંને શૃંખલાઓનું અનઝિપિંગ કરે છે અને બંને શૃંખલાઓને છૂટી પાડે છે. આટલું ક્લિયર? કોડવર્ડ કાઢી નાખું ચાલશે? યાદ રાખજો, સ્વયંજનન જીપીઓ અને બહુ ધ્યાનથી વિચારવા જેવી વસ્તુ. તો આ 3' છેડો થયો કે નહીં? જૂનો, બરાબર. અને આ 5' છેડો થયો. તો પિતૃ શૃંખલાનો જે ડીએનએ નો 3' છેડો છે, સ્વયંજનનની શરૂઆત અહીંયાથી થશે, બરાબર. સ્વયંજનનની શરૂઆત અહીંયાથી થશે 3' છેડા. ક્લિયર? અચ્છા, સ્વયંજનન જીપીઓ બની ગયા પછી છૂટી પડેલી બંને શૃંખલાઓ ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તે. બરોબર. કોઈને બોર્ડવર્ક લખવું હોય સાથે સાથે તો તમારી રીતે મુદ્દા નોંધી લેજો, બરોબર. મેઇન જે તમારે નોંધવા હોય સ્ટેપ બાય સ્ટેપ. અને પછી એવું લાગે તો વિડીયો જોઈને પાછા મુદ્દા રિવાઇઝ કરી લેવા કે આટલા સ્ટેપમાં. એનો ફાયદો એ છે કે જ્યારે ડીએનએ નું સ્વયંજનન પૂછાશે ત્યારે તમને થિયરી લખતા આવડશે વિડીયો જોયા પછી કે આમાં આવું થયું હતું. અહીંયા સ્વયંજનન ચીપિયાનું નિર્માણ થયા પછી ડીએનએ ની છૂટી પડેલી બંને શૃંખલાઓ ટેમ્પલેટ શૃંખલા તરીકે હોય અને આ ટેમ્પલેટ શૃંખલા ઉપર જે તે સંકેતો હોય, દાખલા તરીકે એડેનીન, થાઇમિન, સાઇટોસિન, ગ્વાનિન, એડેનીન, થાઇમિન, સાઇટોસિન, ગ્વાનિન વગેરે. એક્ઝામ્પલ લખ્યા છે. તો આ ટેમ્પલેટ શૃંખલા ઉપરના જે સંકેતો છે એ સંકેતો સામે ડીએનએ ની નવી શૃંખલા કઈ રીતે બનશે એના સંકેતનમાં મદદ કરે છે. રિપીટ કરું, ટેમ્પલેટ શૃંખલા એટલે શું? ટેમ્પલેટ શૃંખલા પોતે એવા સંકેતોનું નિર્દેશન કરે છે કે એ સંકેતોની મદદથી સામે ડીએનએ ની નવી શૃંખલા બનવાની છે, પણ એ નવી બનતી ડીએનએ ની શૃંખલાની ઉપર ક્રમાનુસાર કયા ક્રમમાં નાઇટ્રોજન બેઝ જોડાશે તે આ સંકેતોના આધારે નક્કી થાય. ધારો કે ટેમ્પલેટ શૃંખલા ઉપર અહીંયા એડેનિન છે તો સામે બનતી નવી શૃંખલામાં થાઇમિન આવશે, બરાબર. થાઇમિન છે તો એડેનિન આવશે. વેઇટ, ચિંતા નહીં કરો, એ પણ પ્રક્રિયા ઉત્સેચક દ્વારા થાય છે. તમને એમ થાય કે નાઇટ્રોજન બેઝને જોડે કોણ? નાઇટ્રોજન બેઝને જોડવાનું કામ એ ઉત્સેચક દ્વારા. એટલે અહીંયા બધી જ પ્રક્રિયા ઉત્સેચક દ્વારા થાય. એટલે બંને શૃંખલાઓ ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તે જે નવી ડીએનએ ની શૃંખલાના નિર્માણ માટે સંકેતોનું નિર્દેશન કરે છે. ક્લિયર?
અહીંયા સુધીનું દરેકને ક્લિયર? કોઈને ક્યાંય નો ખબર પડી હોય તો પ્લીઝ અત્યારે પૂછવાની છૂટ. તો આગળ વધો. જવા દો. જો હવે આપણે ઓલા ક્રમ ભૂસી નાખીએ. લખું છે આ? મિનિટ 27 સેકન્ડનો વિડિયો 1 કલાક ચાલશે. હજી જો આપણે 58 સેકન્ડે પહોંચ્યા. 1 મિનિટ. The separated strands each provide a template for creating a new strand of DNA. Okay. The template set provide the new strand of the DNA. હવે આપણે ક્યાં આવ્યા? 3' છેડા ઉપર. ધ્યાનથી વિચારો. The separated છે ને આ 5' તો આ 3' થયો ને અને આ 3' તો 5' આપણે ત્યાં જવાનું. its strands each provide a template for creating a new strand of DNA. An enzyme called primase ઓકે, નવો ઉત્સેચક. બધા પથ્થર જેવા જ લાગશે. ડીએનએ નું સ્વયંજનન એવું ઈઝી નથી થતું. જો આ છે 3' છેડો, પિતૃ ડીએનએ વાળો, પિતૃ ડીએનએ નો 3' છેડો, અને આ છે પ્રાઇમેસ. પણ નામ આપું છું નવો ઉત્સેચક આરએનએ પોલિમરેઝ. કયો? આરએનએ પોલિમરેઝ. આરએનએ પોલિમરેઝ શું કરે છે? જે પિતૃ ડીએનએ નો જે 3' છેડો છે ત્યાં કોઈ એક જગ્યાએ, સાંભળજો ધ્યાનથી, શું કે ડીએનએ નું સ્વયંજનન ચોક્કસ જગ્યાએથી ચાલુ થાય, ચોક્કસ જગ્યાએ જ પૂરું થાય, ડીએનએ ના ચોક્કસ ટુકડાનું જ સ્વયંજનન થાય. આ બધી વસ્તુ ડીએનએ પોતે જ નક્કી કરે કે સ્વયંજનનની શરૂઆત ક્યાંથી કરવી, ક્યાં એને અટકાવવું, કેટલી કોપી બનાવવી, એ બધું જ નક્કી ડીએનએ પોતે. તો અહીંયા છૂટી પડેલી ટેમ્પલેટ શૃંખલાના 3' છેડા ઉપર આરએનએ પ્રાઇમરનો ટુકડો, આરએનએ પોલિમરેઝ ઉત્સેચકની મદદથી આરએનએ પ્રાઇમરનો ટુકડો લાગે છે. ધ્યાનથી સમજજો. આ ડીએનએ નો અણુ, ધારો કે એની ઉપર એડેનિન, થાઇમિન, સાઇટોસિન, ગુઆનિન ગમે તે હોય, બરાબર? પણ આપણને ખબર છે કે ડીએનએ ની આ જે શૃંખલા છે એની ઉપર ક્યાંય એડેનિન યુરેસિલ હશે નહીં હોય ને. હવે સામે નાનો આરએનએ નો ટુકડો બનાવવાનો છે, સાંભળજો ધ્યાનથી. હા, આ આરએનએ પ્રાઇમર બનાવવાનું છે. શું કામ? આરએનએ પ્રાઇમર બનાવવું છે એટલા માટે starts the process. આરએનએ પ્રાઇમર બનાવવું છે એટલા માટે કારણ કે એ ભાગ નક્કી કરશે કે સ્વયંજનનની શરૂઆત અહીંયાથી કરવી, બરાબર? ડીએનએ ના પિતૃ છેડા ઉપર, 3' છેડા ઉપર આરએનએ પ્રાઇમરનો ટુકડો બનશે. તો ધ્યાનથી જુઓ કેવો ટુકડો બનશે. અહીંયા એડેનિન, તો સામે ડીએનએ ઉપર થાઇમિન હોય, ના બદલે યુરેસિલ આવશે. આપણે આરએનએ ની વાત કરીએ છીએ
અહીંયા થાઇમિન તો સામે એડેનિન આવે, એડેનિન થાઇમિનની સામે. અહીંયા ગ્વાનિન, અહીંયા સાઇટોસિન, અહીંયા યુરેસિલ, એડેનિન અને સાઇટોસિન. હવે અહીંયા જે ડીએનએ ની શૃંખલા છૂટી પડી બીજી આની પૂરક, એની પૂરક જે ડીએનએ ની હશે એ કેવી હોવાની? થાઇમિન, પછી એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, થાઇમિન, એડેનિન અને સાઇટોસિન. પડે ખબર? હવેનું વાક્ય એ છે કે ડીએનએ ની જે શૃંખલા ઉપર આરએનએ પ્રાઇમરનો ટુકડો ગયો, એ આરએનએ પ્રાઇમરનો ટુકડો છૂટા પડેલા ડીએનએ ના ટુકડા જેવો જ હશે, પણ એમાં થાઇમિનના બદલે દરેક જગ્યાએ યુરેસિલ હશે. આ બંને શૃંખલા એકબીજાની સાથે જોડાઈ ગઈ. હેલિકેસની મદદથી બે શૃંખલાઓ છૂટી પડી. હું આ ઓલો નીચેનો ભાગ છે ને કટકો, સ્વયંજનન ચીપિયાની વાત, એ ચીપિયાની વાતમાં નીચેના કટકાની અહીંયા વાત કરું છું. તો આરએનએ નો ટુકડો જે બન્યો, એ આરએનએ નો ટુકડો એક્ઝેક્ટ એક સરખો સામે છૂટા પડેલા ડીએનએ ના ટુકડા જેવો હશે, પણ અહીંયા જ્યાં જ્યાં થાઇમિન છે ત્યાં ત્યાં અહીંયા યુરેસિલ આવશે, બાકી બધું સરખું. તો એનો જવાબ શું હતો? ડીએનએ ઉપર થાઇમિન હોય, યુરેસિલ નહીં. આરએનએ ઉપર યુરેસિલ હોય તો થાઇમિન નહીં. આ બંને વચ્ચે એટલો ડિફરન્સ. બાકી તમે કોડ બધા ચેક કરો, એજીસી છે, એસી છે. તો અહીંયા જ્યાં જ્યાં થાઇમિન છે ત્યાં અહીંયા બધે યુરેસિલ આવશે. અને આરએનએ પ્રાઇમરનો ટુકડો બની ગયા પછી એવું નિર્દેશન કરે છે 3' છેડાઓ. કોણ? ચલો આટલું ક્લિયર? આટલું ક્લિયર દરેકને? પણ અહીંયા આરએનએ પ્રાઇમરનો ટુકડો જે બન્યો, તો આ ડીએનએ નો ટુકડો જે છે એ 5' થી 3' બાજુ છે. તો આ 5' થી 3' બાજુ આરએનએ પ્રાઇમરનો ટુકડો આ બાજુ બનવાનો. બરોબર? કઈ રીતે બને જોઈ લઈએ. અચ્છા, હથોડી જેવું કંઈક આવે, જવા દો આને. આ હથોડી જેવું જે આવે છે એ બધું રિબોન્યુક્લિયોટાઇડ છે, બધા આરએનએ બેઝિસ. બરોબર? રિબોન્યુક્લિયોટાઇડ. આ બધા તમને એમ થાય કે આવ્યા ક્યાંથી? આપણે ન્યુક્લિક એસિડના પાચનની મદદથી, આપણે જે ન્યુક્લિયસની મદદથી ન્યુક્લિક એસિડનું પાચન કરી છે, એની અંદર રિબોન્યુક્લિયોટાઇડ અને ડીઓક્સીરિબોન્યુક્લિયોટાઇડ બધા જુદા પાડવામાં આવે. અને જે આપણા કોષરસની અંદર તરતા હોય સમગ્ર જગ્યાએ, અને તમને એમ થાય કે આ તો કોષરસની તમે વાત કરો છો, આ ઘટના થાય છે સ્વયંજનનની કોષ કેન્દ્રમાં. તો કોષ કેન્દ્રમાં કોષ કેન્દ્ર રસ, ત્યાં રિબોન્યુક્લિયોટાઇડ ને ડીઓક્સીરિબોન્યુક્લિયોટાઇડ હોવા જરૂરી છે, તો સ્વયંજનન થાય. તો જવાબ છે કોષ કેન્દ્રની ઉપર કોષ કેન્દ્ર છિદ્રો ઘણા બધા આવેલા છે, કે જેના મારફતે કોષરસ અને કોષ કેન્દ્ર રસ એકબીજાના સંપર્કમાં છે, ત્યાંથી દ્રવ્યની આપ-લે થશે. તમને એમ થાય કે કોઈ કોષની અંદર રિબોન્યુક્લિયોટાઇડ અને ડીઓક્સીરિબોન્યુક્લિયોટાઇડ ખૂટી ગયા, તો બાજુના કોષમાંથી એ ઘટકોને લઈ લેવામાં આવશે સાંદ્રતાના આધારે. જો કે તમે સાદું પ્રસરણ, સાનુકૂલિત પ્રસરણ, આશ્રુતિની બધું ગણી ગયા. બરોબર? એટલે આરએનએ પોલિમરેઝની મદદથી આરએનએ પ્રાઇમરનો ટુકડો બનશે. જો This enzyme makes a small piece of RNA called a primer. ક્લિયર? પણ એક મિનિટ, આપણે કયા 4 કલર લીધા હતા? ઓલા એટીસીજી વાળા, ગ્રીન, બ્લુ અને યલો ને ઓરેન્જ આવ્યું.
સામે રેડ નથી. પડી ખબર? ગ્રીન ની સામે રેડ નથી. એટલે એનો મતલબ શું છે કે ગ્રીન જે છે એ એડેનિન છે, તો સામે ઓરેન્જ કલર યુરેસિલ આવી ગયો. અને રેડ કલર નો થાઇમિન છે, તો એની સામે તો ગ્રીન આવવાનો જ છે, એમાં કઈ વાંધો નથી. પડી ખબર? પાંચમો કલર આવ્યો ઓરેન્જ કલર. ઓકે, એટલે આ બની ગયું આરએનએ પ્રાઇમર. અને હવે ધ્યાનથી જે આમાં બોલે છે એ સાંભળો. This marks the starting point for the construction of the new strand of DNA. Clear? This makes the starting point. એટલે આ આરએનએ પ્રાઇમર નો ટુકડો નવા ડીએનએ નું સ્ટાર્ટિંગ પોઈન્ટ, શરૂઆતનો પોઈન્ટ નક્કી કરે છે. ક્લિયર અહીંયા સુધી? તો આરએનએ પ્રાઇમર નો ટુકડો 5' થી 3' બન્યો, જે ડીએનએ ના 3' છેડા ઉપર બનશે. બરાબર? હવે નવો ઉત્સેચક. અત્યાર સુધી કેટલા ઉત્સેચક જોયા? 3. કયા કયા? ગાઇડેઝ, હેલિકેઝ અને આરએનએ પોલિમરેઝ. An enzyme called DNA polymerase બરાબર? હવે નવો ઉત્સેચક ડીએનએ પોલિમરેઝ આરએનએ પ્રાઇમરના ટુકડાને જોડશે. જ્યાં જ્યાં આરએનએ પ્રાઇમરનો ટુકડો જોડાયો હોય ત્યાં ત્યાં ડીએનએ પોલિમરેઝનો ટુકડો જોડાઈ જશે. તો આરએનએ પોલિમરેઝે શું કર્યું કે જે રિબોન્યુક્લિયોટાઇડ છે એ બધાને ભેગા કરી અને ટેમ્પલેટ શૃંખલા ઉપર જે સંકેતો હતા એના આધારે એને પૂરક ગોઠવણી કરી અને નાનો આરએનએ પ્રાઇમરનો ટુકડો બનાવ્યો. જ્યારે ડીએનએ પોલિમરેઝ જ્યાં આવ્યો છે એ હવે આરએનએ પ્રાઇમર પછીની જગ્યાએ જોડાશે અને કોષરસની અંદર હવે નવી હથોડીઓ આવશે બધી. એટલે ઈ બધી નવી હથોડીઓ કઈ આવવાની? ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડ્સ. ઓલી પહેલી કઈ આવી હતી? રિબોન્યુક્લિયોટાઇડ્સ. શબ્દ ખબર પડે છે? આરએનએ પોલિમરેઝ વખતે જે બધી હથોડીઓ આવી હતી એ બધી રિબોન્યુક્લિયોટાઇડ્સ. એટલે એમાં પેન્ટોસ શર્કરા, નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફોરિક એસિડ. પણ એ બધામાં કયા? એડેનિન, સાઇટોસિન, ગ્વાનિન અને યુરેસિલ વાળા. પણ એમાં પેન્ટોસ શર્કરા રિબોસ. ક્લિયર? અને હવે જે બધી હથોડીઓ આવવાની છે એ બધી ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડ્સ આવવાની છે. એટલે અહીંયા પેન્ટોસ શર્કરા કઈ થવાની? ડીઓક્સી રિબોસ. અને એની સાથે A, C, T અને G જોડાવા. અને હવે એ સ્વયંજનન કઈ રીતે કરે છે એ ધ્યાન રાખો. binds to the primer and will make the new strand of DNA. DNA polymerase. ડીએનએ પોલિમરેઝ કરે છે એવું કે એક એક સંકેતોને ઓળખતો જાય છે. ડીએનએ પોલિમરેઝ આમ ખસતો જશે, બરોબર? એક એક સંકેતો ઓળખાતા જશે અને એના સામે પૂરક સંકેતો ગોઠવાતા જશે. શબ્દ પકડીએ, જોડાતા જશે, ઓળખાતા જશે, જોડાતા જશે, ઓળખાતા જશે, ગોઠવાતા જશે, જોડાતા જશે અને આમ ખસતું જશે. એમ ડીએનએ ની આખી લાંબી શૃંખલા બનશે આ રીતે. Can only add DNA bases in one direction, from the 5' end to the 3' end. One of the new strands of DNA, the leading strand, પણ એક મિનિટ જોવાની ખૂબી છે, અહીંયા જોડાણ નથી હો. કારણ કે આ કોણ છે? આરએનએ. અને આ કોણ છે? ડીએનએ. ઈ બંને વચ્ચે એકબીજા સાથે બંધ ન હોય, ન જોડાય. હા, એટલે is made continuously. The DNA બરાબર. તો આ કઈ શૃંખલા બની? લીડિંગ સ્ટ્રેન્ડ. આ શૃંખલા સતત બની, સતત. એને કહેવાય અગ્રેસર શૃંખલા.
કઈ? અગ્રેસર શૃંખલા. અગ્રેસર શૃંખલા હંમેશા 5' થી 3' બાજુ હશે, સતત હશે. બરાબર? DNA polymerase adding bases one by one in the 5' to 3' direction. હવે જોજો, બહુ જોવાની મજા આવશે આમાં. હવે અહીંયા The હેલિકેઝ અહીંયાથી તોડતો જાય છે, નોનું ડીએનએ સામેથી other બનાવતો strand, the lagging strand, cannot be made જે બે સ્થિર in this continuous way because કઈની ખબર? ક્લિયર ને? ઓકે, તો ઉપર જે શૃંખલા બની એ સતત કઈ? અગ્રેસર. ક્લિયર? હવે સામેની વાત. સામે શું છે? લેગિંગ સ્ટ્રેન્ડ નામ આવી ગયું. લેગિંગ ઓલામાં લીડિંગ હતું. આ લેગિંગ સ્ટ્રેન્ડ એટલે વિલંબિત શૃંખલા. કઈ? વિલંબિત શૃંખલા એ પણ 5' થી 3' બાજુ જશે, પણ એ ત્રુટક. બરાબર? એટલે કે સળંગ નહીં. શું કામ? આના કારણે જો આ કયો ટુકડો છે? ડીએનએ. આ કયો છે? આરએનએ પ્રાઇમર. બરાબર? હવે નવો આરએનએ પોલિમરેઝ આવવાનો આ રીતે. because it runs in the opposite direction. The DNA polymerase connect કાઢી નાખો આ વિલંબિત. હા, શબ્દ યાદ રાખજો, ભૂલ ન થાય. therefore only make this strand in a series of small chunks called Okazaki fragments. ઓકે, ઓકાઝાકી ટુકડો એટલે શું? બસ 5 મિનિટમાં પૂરું કરીએ. કોઈ ઠીક છે 5 મિનિટ. ઓકાઝાકી ટુકડો એટલે શું? ધ્યાનથી જો તો આ આરએનએ પ્રાઇમર છે, આ ડીએનએ છે, આ આરએનએ પ્રાઇમર છે. તો ક્યાં છીએ આપણે અત્યારે? અહીંયા વિલંબિત શૃંખલા ઉપર. વિલંબિત શૃંખલા ત્રુટક છે. બે ક્રમિક આરએનએ પ્રાઇમર વચ્ચે. શું? બે ક્રમિક આરએનએ પ્રાઇમર વચ્ચેના ડીએનએ ના ટુકડાને ઓકાઝાકી ટુકડો કહેવાય. એટલે આવા ઘણા બધા ઓકાઝાકી ટુકડા બનવાના આ રીતે. Each fragment is started with an ક્લિયર? આરએનએ પ્રાઇમર, ઈ બંનેની વચ્ચે ડીએનએ પોલિમરેઝની મદદથી ડીએનએ નો ટુકડો બનશે. એવી રીતે અહીંયા પણ પાછું આ આરએનએ પ્રાઇમરની વચ્ચે થોડી જગ્યા. હવે અહીંયા આરએનએ પ્રાઇમરનો ટુકડો બનશે. બે આરએનએ પ્રાઇમરના ટુકડાની વચ્ચે ડીએનએ નો ટુકડો, ઓકાઝાકી ટુકડો. ક્લિયર? આવું સળંગ બન્યા કરશે. સળંગ એટલે આરએનએ પ્રાઇમર ડીએનએ, આરએનએ પ્રાઇમર ડીએનએ, આરએનએ પ્રાઇમર ડીએનએ. એના કારણે થઈને વિલંબિત શૃંખલાને કહેવાય છે ત્રુટક શૃંખલા. જ્યારે ઉપર અગ્રેસર શૃંખલામાં શું થયું? પહેલા સ્ટાર્ટિંગમાં જ આરએનએ પ્રાઇમર બની ગયો, પછી સળંગ આખી ડીએનએ ની શૃંખલા બની, વચ્ચે ક્યાંય આરએનએ પ્રાઇમર નથી બન્યો. ક્લિયર? once the DNA ઉત્સેચક. તો ઓલો જે ડીએનએ પોલિમરેઝ હતો ને, પેલો ડીએનએ ની શૃંખલા બનાવતો હતો, એમાં એક કહી દઉં, ઈ છે ડીએનએ પોલિમરેઝ 3. લખાય આવી રીતે ડીએનએ પોલિમરેઝ 3 એનું મેઇન એ છે કે ડીએનએ ની શૃંખલા બનાવશે. આ જે ટુકડો, આ કટકો, પાછળનો કટકો આવ્યો, આ છે એક્ઝોન્યુક્લિયેઝ. હમણાં નામ આવશે. એક્ઝોન્યુક્લિયેઝ અથવા એને કહેવાય
DNA polymerase 1. DNA polymerase 1 એટલે કે એક્ઝોન્યુક્લિયસ. એનું કામ એ છે કે જ્યાં જ્યાં આરએનએ પ્રાઇમરના ટુકડાઓ બન્યા હતા એ બધાને કાઢી નાખવા. બરાબર? આ રીતે. The enzyme exonuclease removes all. ક્લિયર? ડાર્ક બ્લુ કલર છે આરએનએ પ્રાઇમ. એટલે એક્ઝોન્યુક્લિયસ ને કરવાનું ઈ છે કે જ્યાં જ્યાં આરએનએ પ્રાઇમર એટલે સીધી જ વાત છે. અગ્રેસર શૃંખલા ઉપર એક આરએનએ પ્રાઇમરનો ટુકડો કાઢવાનો રહેશે અને વિલંબિત શૃંખલા ઉપર જ્યાં જ્યાં આરએનએ પ્રાઇમરના ટુકડાઓ બન્યા હતા એ કાઢવાના રહેશે. બરાબર? પણ ઈ આરએનએ ના ટુકડાઓ આ એક્ઝોન્યુક્લિયસ કાઢી નાખ્યા પછી ફરીથી છેલ્લી વખત એ જ જગ્યાએ ડીએનએ પોલિમરેઝ 3 આવશે અને ડીએનએ નો ટુકડો બનાવશે. આ રીતે All the RNA primers from both strands of DNA. Another DNA polymerase enzyme then fills in the gaps that are left behind with DNA. પોઝ કરીએ. એક્ઝોન્યુક્લિયસે આરએનએ પ્રાઇમરનો ટુકડો જે કાઢી નાખ્યો એ જ જગ્યાએ ડીએનએ પોલિમરેઝે નવો ડીએનએ નો ટુકડો બનાવ્યો. બરોબર? હવે છેલ્લો ઉત્સેચક. ઘણા ઉત્સેચકો આયા પણ હવે અહીંયા જોવા જેવું છે કે આ ડીએનએ ના ટુકડા એકબીજા સાથે જોડાયેલા નથી. આ ડીએનએ તો ઓલરેડી હતો ઈ જ છે. આ નવો બનેલો આરએનએ પ્રાઇમરની બદલે વાળો આ પાછો ઓલો ઓકાઝાકી ટુકડો. ખબર પડે ને? ઓકાઝાકી. એવી રીતે અહીંયા તે પાછું. બરોબર? અને છેલ્લે ફાઇનલી છેલ્લો જ ઉત્સેચક પછી પૂરું. ફાઇનલી ડીએનએ લિગેઝ. કયો? ડીએનએ લિગેઝ જે ડીએનએ ના ગુંદર તરીકે કાર્ય કરે. તો નામ ઉપરથી સજેસ્ટ કરીએ. ડીએનએ લિગેઝ ડીએનએ ના ટુકડાઓને જોડવાનું કામ કરે. એટલે આ જે ટુકડાઓ જે જ્યાં સાંભળો. Finally, the enzyme DNA ligase seals up the fragments of DNA in both strands to form a continuous double strand. બરાબર? જ્યાં ટુકડાઓ જોડાયેલા નથી બધે ડીએનએ લિગેઝ. તો ડીએનએ લિગેઝ શું કરે છે ખબર છે? ફોસ્ફોડાયસ્ટર બનતી બે ટુકડાઓને જોડે છે. ડીએનએ લિગેઝ ફોસ્ફોડાયસ્ટર બનતી બંને ટુકડાઓને જોડે છે એકબીજા સાથે. અને હવે શરૂઆત ક્યાંથી કરી હતી આપણે? ગાઈડસ થી ને. હવે ગાઈડસ નીકળી જશે અને આવું થશે. DNA replication is described as semi-conservative because each ડીએનએ ગાઈડસ નીકળી ગયો, ફરી પાછું કુંતલમય રચના આવી ગઈ અને સેમી કન્ઝર્વેટિવ એટલે કે અર્ધ રૂઢિગત. એમાં એક પિતૃ શૃંખલા અને સામે નવી બનેલી બાળ શૃંખલા. પૂરું કરીએ. Each DNA molecule is made up of one old, conserved strand of DNA and one new one. ક્લિયર? તો આ છે ડીએનએ નું સ્વયં જનન.